જય સ્વામિનારાયણ। શ્રીહરિ જીવન ચરિત્ર 1। શૂરવીર અને મહિમાવંત ભક્તરાજ શ્રી વહેલાલના જયસંગભાઈ અને વખતબા। અતિશય દૃઢ ભાવથી સત્સંગનો પક્ષ રાખનારા વહેલાલના પરમ ભક્ત પટેલ જયસિંગભાઈ હતા। સંત પાર્ષદો સહિત શ્રીહરિ મહેમદાબાદ ગયેલા તે સમયમાં તેઓને બાવાની જમાત સાથે મોટો સંઘર્ષ થયો। આવી વિપરીત વેળામાં જયસિંગભાઈએ શ્રીહરિને કહ્યું કે સંત પાર્ષદો સહિત આપ અમારે ગામ પધારો। અમારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી અમારા ગામમાં તમને કોઈ પ્રકારે તકલીફ થશે નહીં, માટે હે પ્રભુ આપ કૃપા કરીને અમારે ગામ પધારો। આમ જયસંગભાઈની શૂરવીરતા, ઉદાર ભાવના અને શ્રીહરિની પક્ષનિષ્ઠાની દૃઢ ભાવના જોઈને શ્રીહરિ વહેલાલ પધાર્યા અને પટેલ જયસિંગભાઈની મેડીમાં જ ઉતર્યા અને ત્યાં રોકાયા। સંવત 1869ના 69ના ભયંકર દુષ્કાળ વર્ષમાં જયસિંગભાઈ વૃદ્ધ અને માંદા સંતોને પોતાના ગામમાં પોતાને ઘેર રાખીને તે સંતોની સેવા સમાગમ કરીને તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરેલી। આ સિવાય જયસંગભાઈ અને વહેલાલ ગામના સત્સંગી બહેન ભાઈઓએ સત્સંગની વિવિધ સેવાઓ કરી। સંતો સહિત શ્રીહરિ અનેકવાર વહેલાલ ગામે પધારતા। ગામના સત્સંગી બહેનોની સેવા પણ સત્સંગમાં ઘણી નોંધનીય છે। તેમાં જયસિંગભાઈના ધર્મપત્ની તથા સુખબાઈ, બહેન વખતબા વગેરે સત્સંગી બહેનોએ વિવિધ પ્રકારે ખૂબ સેવા કરેલી। જયસંગભાઈ પટેલના પિતાશ્રીનું નામ રઘુનાથદાસ હતું। તેનો સમગ્ર પરિવાર સત્સંગ પરાયણ હતો। જયસિંગભાઈ અને વખતબા બંને સગા બહેનભાઈ હતા। જૂના જમાનામાં બાળલગ્નની પ્રથા હોવાથી વખતબાના લગ્ન બાલ્યાવસ્થામાં થયેલા અને લગ્ન થયા ત્યાર પછીના થોડા જ સમયમાં વખતબા વિધવા થયા। વખતબાએ પોતાના વૈધવ્યને સાર્થક કરવા માટે પોતાનું જીવન વ્રત, તપ, જપ અને ભગવાનની ભક્તિમય બનાવી દીધે। પોતાના ગામમાં શ્રીહરિ અને સંતો, હરિભક્તો આવે તે સર્વેની આદરભાવથી સંભાવના કરતા। વખતબા વિવિધ રસોઈઓ કરાવીને શ્રીહરિ અને સંતોની ખૂબ સેવા કરતા। એક વખતે શ્રીહરિ વહેલાલ પધાર્યા અને જયસંગભાઈની મેડી ઉપર ઉતરેલા। પાસે રઘુનાથદાસ પટેલ બેઠેલા। તેને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું કે રઘુ બાપા, ભોજનને કેટલી વાર છે? ભૂખ લાગી છે। તેણે કહ્યું કે મહારાજ, ભોજનને તો વાર છે, પરંતુ પાકેલી કેરીઓના ટોપલા 4 ભરેલા છે, તે કેરીઓ આપ જમો અને સંતોને પ્રસાદી આપો, ત્યાં ભોજન તૈયાર થઈ જશે। શ્રીહરિ કહે લાવો કેરીઓ સંતોને આપીએ। એમ કહીને શ્રીહરિ ટોપલામાંથી કેરીઓ આપવા લાગ્યા। તે સંતો સત્સંગીઓ બધાને કેરીઓ આપી છતાં કેરીઓ ખૂટી નહીં। એ જોઈને રઘુનાથદાસ પટેલ કહે મહારાજ, આ કેરીઓ કેમ ખૂટતી નથી? ત્યારે ભક્તવત્સલ શ્રીજી મહારાજ હસતા હસતા કહે, એ તો વખતબાના તપના પ્રભાવથી કેરીઓ ખૂટતી નથી। એક વખતે શ્રીહરિ વહેલાલ પધાર્યા અને તત્કાળ ચાલવા તૈયાર થયા, પરંતુ હરિભક્તો કહે કાલે જમીને જજો। શ્રીહરિ કહે સવારમાં વહેલા નીકળીશું, જમવા રોકાશું નહીં। એમ કહીને સહુ પોઢ્યા। એ વખતે વખતબાએ શ્રીહરિના વસ્ત્રો સંતાડી દીધા। સવારે ઉઠીને ચાલવા તૈયાર થયા, પરંતુ વસ્ત્રો મળ્યા નહીં। તે શ્રીહરિ કહે વખતબાએ વસ્ત્રો સંતાડી દીધા છે, તે જમ્યા વિના જવા દેશે નહીં। એમ કહીને વખતબાને કહ્યું કે તમે ભોજન કરાવો અને જમીને જ જશું અને અમારા વસ્ત્રો લાવો। વખતબાએ વસ્ત્રો આપીને ક્ષમાયાચના કરી અને વખતબા અને જયસિંગભાઈની સેવાથી પ્રસન્ન થયેલ શ્રીહરિએ જયસંગભાઈ અને એમના પિતા શ્રી રઘુનાથદાસભાઈને એમની માઢ મેડી નીચેથી જે કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મહામંત્રનું સ્મરણ કરતા પસાર થશે, એમને અંતકાળે જમનું તેડું નહીં આવે એવો અભ્યવર દીધો। જ્યારે ખોખરા મહેમદાવાદમાં સંઘર્ષ થયો એ સમયે મનુષ્ય ચરિત્ર કરતા શ્રીહરિ એકલા જ વહેલાલ ગયા ને તે સમયે જયસિંગભાઈ વગેરે કોઈ પુરુષો હાજર હતા નહીં, પરંતુ વખતબા અને અન્ય બહેનો અચાનક એકલા જ શ્રીહરિને આવ્યા। તે જોઈને આશ્ચર્ય પામ્યા અને કહ્યું કે મહારાજ, આપ એકાએક ને એકલા કેમ?
તે સમયે ભયભીત હોય એવું મનુષ્ય ચરિત્ર કરતા થકા શ્રીહરિ કહે, વખતબા, જયસિંહભાઈ કયા છે? અમને પકડવા અને મારવા બાવાની જમાત આવે છે, તેથી ભાગીને અહીં આવ્યા છીએ. વખતબા કહે, મહારાજ, જયસિંહભાઈ વગેરે સહુ તો લૌકિક કામે બહારગામ ગયા છે. મહારાજ, જો કાંઈ એવું થશે તો અમો બાબાની જમાતનો સામનો કરીશું. એમ કહીને વખતબાએ શ્રીહરિને ઉતારો કરાવ્યો અને ઘોડાને બાંધીને જોગાણ દેવરાવ્યા. એ સમયે બાવાઓના જમાત પણ આવી. એ વખતે વખતબા તથા અન્ય બહેનોએ ગોફણોમાં પાણા ગોઠવીને તથા અન્ય હથિયાર લઈને બાવાનો સામનો કરવા તૈયાર થયા. એટલામાં તો જયસિંહભાઈ વગેરે સહુ પરત આવી પહોંચ્યા અને તેણે તીર કામઠા અને હથિયારો લઈને બાવાની જમાતનો સામનો કર્યો. એ સમયમાં વખતબાની હિંમત અને શૂરવીરતા જોઈને શ્રીહરિએ તેમની પ્રશંસા કરેલી. જય સ્વામિનારાયણ. મહેરબાની કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો.